हेलो मित्रों, स्वागत है તમારું અમારી YouTube ચેનલ ગોસાઈ ભરત પર। તો મિત્રો, આજે આપણે એક સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા જે પંચાયત વિભાગમાં ગ્રામ સેવકની ભરતી કરવાની છે, તે ભરતીની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયોના મારફતથી મેળવશું। તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। અને મિત્રો, આ વિડીયોના મારફતથી તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી જશે, જેથી તમારે કોઈ અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઈક કરવો, જેથી આવી અવનવી માહિતી અને તમામ અપડેટ તમારા સુધી વહેલા તકે પહોંચી રહે। તે માટે અમારી ચેનલને લાઈક કરવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને અન્ય લોકોને શેર કરવી, જેથી આ માહિતીનો લાભ તે પણ લઈ શકે। તો શું છે આ ભરતીની માહિતી, એ આ વિડીયોના મારફતથી મેળવીએ। હવે મિત્રો, આપણે ભરતીની વાત કરીએ તો કે ભરતી છે ગ્રામ સેવક વર્ગ 3 ની ભરતી થવાની છે, અને તેમાં કુલ 500 જગ્યા ઉપર ભરતી થવાની છે। જી હા મિત્રો, ટોટલ 500 જગ્યા ખાલી છે આ ભરતી માટે। અને ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો કે 16/4/2026 થી 7/5/2026 સુધી ફોર્મ ભરાશે। અને ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અને મિત્રો, તમને પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ, એટલે કે એક મહિનામાં 26,000 તમને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર પર નિમણૂક આપવામાં આવશે। એની પર તમારે ખાસ નોંધ લેવી। તો આ તમારે ભરતીની થોડીક બેઝિક માહિતી થઈ ગઈ। આપણે અંદર પણ હજી માહિતી જોઈશું વધારે। હવે મિત્રો, આપણે જગ્યાઓમાં કેટેગરી મુજબ જગ્યાઓની વાત કરીએ તો કે ટોટલ જે 500 જગ્યા કુલ છે, તેમાં જો તમે જનરલ એટલે કે સામાન્ય કેટેગરીમાં ફોર્મ ભરાવો તો તમને 264 જગ્યાનો લાભ મળી શકે। અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના હોય તો એના માટે 47 જગ્યા ખાલી છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, જે આપણે એસસી બીસી ઓબીસી કહીએ, તેમાં 70 જગ્યા ખાલી છે। પછી અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ એસસી માટે 18 છે। પછી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે 101 જગ્યા છે। માજી સૈનિક હોય તો તેના માટે 43 જગ્યા ખાલી છે। અને જો કોઈ દિવ્યાંગ ઉમેદવારોને ફોર્મ ભરવું હોય તો તેના માટે કુલ 27 જગ્યાઓની અનામત કરેલ છે, એટલે કે કેટેગરી મુજબ ફાળવેલી છે। તેમ બધી કેટેગરી મળી અને કુલ 500 જગ્યા ઉપર ભરતી કરવાની છે। તો મિત્રો, હવે આ જે 500 જગ્યા ખાલી છે, તેમાં મહિલાઓને ફોર્મ ભરવું હોય તો તેના માટે કેટલી જગ્યાઓની અનામત રાખવામાં આવેલી છે તેની વાત કરીએ તો કે જો સામાન્ય વર્ગની મહિલા માટે કુલ 83 જગ્યા અનામત રાખવામાં આવેલી છે। અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના મહિલા છે, તેના માટે 9 જગ્યાઓ છે। અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે 20 જગ્યા છે। અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 5 જગ્યા છે। અને અનુસૂચિત જનજાતિની મહિલા છે, તેના માટે 30 જગ્યા ખાલી છે। તેમ મળી અને મહિલા માટે ટોટલ આ કેટેગરી મુજબ એટલી જગ્યાઓ ખાલી છે, તેની નોંધ મહિલાઓએ ખાસ લેવી। હવે મિત્રો, આપણે જગ્યાઓની તો માહિતી લઈ લીધી, પણ હવે તમારે અરજી કેવી રીતના કરવી, ક્યાં કરવી અને કેટલી તારીખ સુધીમાં કરવી અને કઈ જગ્યાએ કરવી તેની વાત કરીએ તો કે અરજી કરવાની તારીખની વાત છે તો 16/4/2026 બપોરના 1 વાગ્યાથી અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે। અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 7/5/2026 રાત્રિના 11:59 સુધી તમે અરજી કરી શકો છો। એટલે કે 5મા મહિનાની 7 તારીખ સુધીમાં તમે અરજી કરી શકો છો। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ક્યાં કરવી તો કે તેની વેબસાઇટ છે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે આ ભરતીમાં ઓનલાઈન એપ્લાય કરી શકો છો, તમારી અરજી નોંધાવી શકો છો। હવે મિત્રો, તમારે જો આ ભરતીમાં કંઈ પણ ન કરવું હોય તો આ તમને ડિસ્પ્લે પર જે દેખાયેલા વોટ્સએપ નંબર છે તેમાં મેસેજ કરી અને અમે તમને ઘરે બેઠા આ ભરતીનું ફોર્મ ભરી આપશું। એ પણ સાવ નજીવી ફી સાથે તમને ઘરે બેઠા અમે ફોર્મ ભરી આપશું, જેમાં તમારે થોડીક નજીવી ફી ચૂકવવાની રહેશે। તો જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો ડિસ્પ્લે પર બતાવેલો કોન્ટેક્ટ નંબર ઉપર તમે અમને મેસેજ કરી શકો છો। તો મિત્રો, આ ભરતીમાં આપણે ખાસ એક શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાતમાં તમારે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ
એટલે કે બેચલર ઓફ રૂરલ સ્ટડી ઇન હોમ સાયન્સ, બીએસસી એગ્રીકલ્ચર, બીઈ એગ્રીકલ્ચર, બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીએસસી હોર્ટિકલ્ચર, એ તમામ જે ડિગ્રી છે તે કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે કરેલા હોવા જોઈએ, અથવા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા એગ્રો પ્રોસેસિંગ અથવા પોલિટેકનિક, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, કોઓપરેટિવ બેન્કિંગ એન્ડ માર્કેટિંગ, એ પણ કોઈ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ. અને એક ખાસ કે મિત્રો, ઉમેદવાર મિત્રોએ તમને ગુજરાતી અને હિન્દી બે પણ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને કોમ્પ્યુટર નોલેજની ઉપર તમારે જ્ઞાન હોવું જરૂરી છે. તો આ તમામ શૈક્ષણિક લાયકાતની તમારે જરૂર પડશે. મિત્રો, હવે આપણે આ ભરતી માટે વય મર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની હોવી જોઈએ. હવે મિત્રો, જો તમારી ઉંમર 35 વર્ષથી વધુ હોય અને જો તમારે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હો તો તમને તેમાં ઉંમર મર્યાદાની છૂટછાટ મળવા પાત્ર છે. તો તે ઉંમર મર્યાદા આપણે જે ડિસ્પ્લે પર બતાવેલ કોષ્ટક છે તે પ્રમાણે તમને મળવા પાત્ર થતી હોય છે, જેમાં તમને તમારી કઈ કેટેગરી છે તે મુજબ તમને આ ભરતીમાં વય મર્યાદાની છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે. તે ડિસ્પ્લે પર જોઈ અને તમારે એક ખાસ નોંધ લેવી. મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણની જે આપણે ડિસ્પ્લે પર માહિતી બતાવે છે તે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી આખું કોષ્ટક ઉપાડેલ છે, તો તમારે તે જોઈ લેવું. પણ ખાસ ઉપર છેલ્લું તમને જો ખાસ માહિતી આપું તો એમાં એવું છે કે પ્રથમ 5 વર્ષ માટે તમે 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. એટલે કે હાલ તમે જો નોકરી ઉપર લાગો તો તમને 5 વર્ષ માટે 26,000 મળવા પાત્ર થતો હોય છે, અને પછી તમને જે પગાર પંચ હાલતું હોય તે પ્રમાણે તમને ફૂલ પગાર મળવા પાત્ર થઈ જતો હોય છે. એટલે અત્યારે તમને 26,000 પગાર મળવા પાત્ર થશે પ્રથમ 5 વર્ષ. મિત્રો, હવે જો તમે આ ભરતીમાં ફોર્મ ભરી દીધું હોય અને જો તમે અરજી ફીની વાત કરીએ તો કે જો જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો તમારે અરજી ફી 100 રૂપિયા ભરવાની રહેશે, અને પ્લસ તમારે સર્વિસ ચાર્જ એટલે કે એસબીઆઈ ઈ-પે ના માધ્યમથી તમે ઓનલાઈન ફી ભરો ત્યારે તમારે જે તેનો ચાર્જ હોય તે પણ ચૂકવવાનો રહેશે. અને જનરલ કેટેગરીના ઉમેદવારે 100 રૂપિયા ફી પણ ચૂકવવાની રહેતી હોય છે. અને મિત્રો, અન્ય કોઈ પણ કેટેગરીના ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં, તેની પણ એક ખાસ નોંધ લેવી. હવે મિત્રો, ઓનલાઈન અરજી ફી ભરવાની તારીખની વાત કરીએ તો 16/4/2026 થી 7/5/2026 ને રાત્રિના 11:59 સુધી તમે અરજી ફી ભરી શકો છો. તેની એક ખાસ નોંધ લેવી. અને અરજી ફી જે તમારે ઓનલાઈન ભરવાની થતી હોય છે તે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી ફી પણ ભરી શકો છો. તેની પણ એક ખાસ નોંધ લેવી. હવે મિત્રો, એક અલગથી બાબત જે તમને બીજી કોઈ પણ જગ્યાએ નહીં મળતી પણ આપણે તમને બતાવી દઈએ કે ઓનલાઈન ફી ભરવાની તારીખ જો કદાચ તમારે હોય ગઈ અને તમે ફોર્મ ભરી દીધું અને તમારે જો ઓનલાઈન ફી ભરવાની તારીખ હોય ગઈ હોય તો તમે 8/5/2026 થી 12/5/2026 સુધીમાં પંચાયત મંડળ બોર્ડ છે જે ગાંધીનગરની કચેરી ત્યાં જઈ અને રૂબરૂમાં 500 રૂપિયા ફી ભરી અને અરજી માન્ય કરાવી શકો છો. એટલે આ બાબતને ખાસ ધ્યાન નોંધમાં લેવી. અને જે ઉમેદવારો અરજી કન્ફર્મ હોય પણ અરજી ફી ભરી ના શક્યા હોય તે પંચાયત મંડળ કચેરી જઈ અને રૂબરૂમાં 500 રૂપિયા ફી ભરી અને પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી મેળવી શકે છે. એટલે કે જો તમારે અરજી કન્ફર્મ થઈ ગઈ અને અરજી ફી ન ભરી શક્યા અને પ્રવેશ પત્ર પણ ડાઉનલોડ કરવાનો સમય આવી ગયો હોય તો તમે ત્યાં કચેરીએ જઈ અને 500 રૂપિયા ફી ભરી અને તમે ડાઉનલોડ કરવાની પરવાનગી મેળવી શકો છો. એટલે મિત્રો, આપણે જે આ વિડીયોમાં છે તે અમુક બાબતો તમને ક્યાંય નહીં કહેતા હોય પણ જે તમામ માહિતી આપણે આ વિડીયોમાં દર્શાવી જેથી કરીને અને ઉમેદવાર મિત્રોને ક્યાંય અન્ય જગ્યાએ વિડીયો જોવાની જરૂર ના પડે, નોટિફિકેશન વાંચવાની જરૂર ન પડે. તો ખાસ આપણે આવા વિડીયો તમારે જોતા રહેવા જેથી તમને તમામ માહિતી મળતી રહે. મિત્રો, આ ભરતીની સામાન્ય સૂચના થોડીક તમને આપી દઉં તો કે ઉમેદવારે અરજી કરવા માટે ફોટોગ્રાફ 15 KB નો અને સિગ્નેચર પર 15 KB ની રહેશે અને તે પણ જેપીજે ફોર્મેટમાં રાખવી, એ ખાસ નોંધ લેવી. અને પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નવાળી CBRT અથવા OMR પદ્ધતિથી લેવામાં આવશે. આ કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે.
OMR જે પદ્ધતિ હોય તેની રીતના તમારી પરીક્ષા પદ્ધતિ રહેશે. અને વિધવા મહિલા ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા હોવાનું ઓનલાઈન પ્રમાણપત્ર દર્શાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમને મળેલા ગુણના 5% ગુણ વધારે ઉમેરવામાં આવશે. એટલે કે જો કોઈ વિધવા કેટેગરીના મહિલા હોય અને તે ઓનલાઈન જો અરજી કરે તો તેને વિધવા હોવાનું પ્રમાણપત્ર જો અપલોડ કરે તો તેને જે મેળવેલા ગુણ હોય એના 5% ગુણ વધારાના મળવાપાત્ર થતા હોય છે. તે એક ખાસ બાબતની ધ્યાન લેવી. અને દિવ્યાંગ ઉમેદવારે તેની દિવ્યાંગતાના 40% કે તેથી વધુ હોય તેવી દિવ્યાંગતાનો લાભ મેળવવા પાત્ર થશે. એટલે કે કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તેની દિવ્યાંગતા 40% કે તેથી વધુ હશે તો જ તેને દિવ્યાંગતાનો લાભ મળશે, અન્યથા નહીં મળે. તો તેની પણ એક ખાસ નોંધ લેવી. અને મિત્રો, જે ઉમેદવારે રમતગમતમાં લાભ લીધેલો હોય તે અરજી કરતી વખતે ઓનલાઈન પ્રમાણપત્ર દર્શાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં તેનો લાભ મેળવી 5% ગુણ વધારાના ગુણ તરીકે ઉમેરવામાં આવશે. એટલે કે તમે કોઈ રાજ્ય કક્ષાએ જો રમત રમવા ગયા હો અને તેનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો તે ઓનલાઈન અપલોડ કરી અને તમે 5% વધારે ગુણનો લાભ મેળવી શકો છો. એ પણ એક બાબતનું ખાસ નોંધ લેવી. તો મિત્રો, આવી અન્ય ઝીણી ઝીણી બાબત છે જે તમને કાયમી ઉપયોગી થતી હોય છે ભરતીમાં, તે તમને અન્ય કોઈ પણ જગ્યાએ નહીં મળતી હોય, ખાસ એક આપણા જ વિડીયોમાં મળતી હોય. તો એટલા માટે હું કહેતો હોય કે વિડીયો સંપૂર્ણ જોવો જેથી તમને લાભ મળે. હવે મિત્રો, એક ઉમેદવારે એક જ અરજી કરી શકશે અને જો એકથી વધુ અરજી કરવામાં આવશે તો તેવા કિસ્સામાં છેલ્લી ફ્રી ભરેલી અરજી માન્ય ગણવામાં આવશે અને બાકી બધી અરજીઓ રદ કરવામાં આવશે. એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે જે 100 રૂપિયા ફ્રી ભરીને અરજી કરતા હોય છે, હવે તેમાં કેવી રીતના હોય છે કે જે ઉમેદવારે છેલ્લે અરજી કરી હોય, છેલ્લી ફ્રી ભરી હોય એ જ અરજી માન્ય ગણવામાં આવશે, બાકી બધી અરજી રદ ગણવામાં આવશે. અને જે અનામત વર્ગના ઉમેદવારો છે જે કોઈ પણ ફ્રી ભરતા નથી તે ઉમેદવારોએ એક કરતા વધુ અરજી કરેલી હોય તો જે છેલ્લી અરજી કરેલી હશે તે જ માન્ય ગણવામાં આવશે, બાકી બધી અરજી રદ ગણવામાં આવશે. તો તેનું પણ એક ખાસ નોંધ લેવી. હવે મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને તેની પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો કે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે અને તે કેન્દ્ર પર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. એટલે કે જેટલી સંખ્યા થશે તે મુજબ તમને કેન્દ્ર ફાળવવામાં આવશે. નજીક કે દૂર ક્યાં જેટલી સંખ્યા તે પ્રમાણે કેન્દ્ર ફાળવવામાં આવશે. તે બાબતની એક નોંધ લેવી. અને કોઈ પણ સંજોગોમાં કોલ લેટર સિવાય ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં, જેની ઉમેદવારે એક નોંધ લેવી. એટલે કે ભાઈ, પરીક્ષા પ્રવેશ પત્ર જે કોલ લેટર કહેવાય તે તમારે ડાઉનલોડ કરીને રાખવાનું રહેશે, તો જ તમને કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવશે. હવે મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની વખતોવખતની માહિતી માટે મંડળની વેબસાઇટ જે gpssb.gujarat.government.in ની વેબસાઇટ છે તે જોતું રહેવું, અથવા કંઈ ન કરવું હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અથવા ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી જોઈએ, જેથી વખતોવખતની માહિતી અમે તેમાં અપલોડ કરતા રહેતા હોઈએ છીએ, જેથી તમને મળતી રહેતી હોય છે માહિતી. અને ઉમેદવારને સાચા જવાબ દીઠ 1 ગુણ મળવા પાત્ર થતો હોય છે. અને જો ખોટો જવાબ આપવામાં આવશે તો મળેલા ગુણના -0.25 ગુણ મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે જો તમે એક પ્રશ્ન સાચો ટીક કરશો તો 1 જવાબ મળશે અને એક ખોટો કરશો તો -0.25 તમારા બાદ કરવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી. હવે ઉમેદવાર મિત્રો, આ ભરતીમાં તમને મેરિટમાં કેવી રીતના અગ્રતા આપવામાં આવશે તેની વાત કરીએ તો કે કોઈ પણ 2 ઉમેદવાર હોય તેમને એક સરખા ગુણ મેળવેલા હોય તો તેની જન્મ તારીખ મુજબ તમને મેરિટમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. હવે જો કોઈ પણ કિસ્સામાં તે 2 ઉમેદવારોની જન્મ તારીખ પણ સરખી નીકળે તો તેમાં તેમને શૈક્ષણિક લાયકાતની આધારે તમને તમારા મેરિટમાં અગ્રતા આપવામાં આવશે. એટલે કે પહેલા તમે પરીક્ષામાં મેળવેલા ગુણ, ત્યારબાદ જન્મ તારીખ અને ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના આધારે તમને મેરિટમાં અગ્રતા આપવામાં આવશે. તેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો, આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે સિલેબસની વાત કરીએ તો કે ગ્રામ સેવકમાં સિલેબસમાં ટોટલ તમારું પેપર 200 ગુણનું રહેશે અને તેના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે જ્યાં કોષ્ટકમાં બતાવેલ છે તે પ્રમાણે તમારું પેપર રહેશે, જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ તે 35 ગુણનું રહેશે, ગુજરાતી ગ્રામર 20 ગુણનું, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 20 ગુણની, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 25 ગુણનું રહેશે. અને જે સંબંધિત વિષય છે તેના માટે 100 ગુણનું રહેશે. તેમ મળી અને ટોટલ 200 ગુણનું પેપર રહેશે.
3 કલાક તમને આપવામાં આવશે, તેની ખાસ નોંધ લેવી. મિત્રો, આશા છે કે આ વિડીયોના મારફતથી તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. જો તમારે આ ભરતીની આનાથી પણ વધારે માહિતી જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ પર આની ઓફિશિયલ નોટિફિકેશન અપલોડ કરી દેવામાં આવી છે, ત્યાં જઈ તમે માહિતી મેળવી શકો છો. અને મિત્રો, આવી અવનવી માહિતી માટે તમે અમારા પેજને ફોલો કરી શકો છો, જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો. તો આવી ચેનલોને સબસ્ક્રાઇબ કરી લેવી, ફોલો કરી લેવા, જેથી આવી અવનવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. તો મળીએ આવી અવનવી માહિતી સાથે. જય હિન્દ.